યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને મારા પ્રણામ. આજના ખૂબ અમૂલ્ય કાર્યક્રમમાં દાયસ ઉપર બિરાજમાન મારા આદરણીય થોડા જ સમય બનેલા મિત્ર એવા રાણાજી, એમની ટીમ, મારા એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર રાધાબેન, પ્રોફેસર હેતલબેન, પ્રોફેસર કિશોરભાઈ, તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મારા અધ્યાપકો અને વહાલા દીકરા દીકરીઓ. આ કાર્યક્રમ પાછળનો હેતુ બહુ જ સ્પષ્ટ છે. અધ્યાપકો માટે પણ અવેરનેસની જરૂર છે અને વિદ્યાર્થીઓ માટે પણ અવેરનેસની જરૂર છે. અને કદાચ બહુ સિમ્પલ ભાષામાં કહું તો માણસ જાત માટે અવેરનેસની જરૂર છે. અને જ્યારે એક જ્યોત આપણે આજે પ્રગટાવી રહ્યા છે એક અલગ દિશામાં, જેનું કદાચ મેં 10 વર્ષ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે થયા અને એવો કોઈ કાર્યક્રમ પ્રથમ વખત જો વિચાર આવ્યો તો રાણાજીને વિચાર. રાણાજી માટે જોરદાર તાળી પાડીએ છે. રેલવે પોલીસ પીઆઈ તરીકે એમણે હમણાં જ ચાર્જ સંભાળ્યો અને એમની મારી મુલાકાત એક જોગ સંજોગ પ્રમાણે થઈ, કારણ કે એમણે મારો નંબર શોધ્યો. કારણ કે ગારડા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ હોવાને નાતે, અને એ નાતે તો નહીં પણ ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ હોવાને નાતે એમણે મહા મુશ્કેલીથી નંબર શોધ્યો અને પછી અમારી મુલાકાત થઈ. તો એમને મેં સામેથી તે દિવસે કહ્યું, એમનો તો પ્રોગ્રામ પછી આવ્યો, પણ સામેથી કહેલું કે એકાદ દિવસ આપ અહીંયા મારા વિદ્યાર્થીઓને મોટિવેટ કરો. રેલવેની અંદર જે એક્સિડન્ટ થાય છે, ગઈકાલનો જ કિસ્સો મને શેર કર્યો છે, અને ગઈકાલના કિસ્સા સાથે આજનો કિસ્સો હું તમને શેર કરું. એકદમ તાજો, કલાક પહેલાનો કિસ્સો, કે આવું કેમ થાય છે. મનોવિજ્ઞાનનો અધ્યાપક અને વિદ્યાર્થી હોવાના નાતે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે વિશ્વની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે જેમાં આપણે ધ્યાન નહીં આપવું પડે. દાખલા તરીકે તમે અહીંયા હોલમાં છો તો તમારું સંપૂર્ણ ધ્યાન, તમારી સંપૂર્ણ જાગૃતતા હોલમાં જ હોવી જોઈએ. કોલેજની બહાર નીકળો તો તમે જે રિક્ષા કરો, બસ પકડો, જેમાં પણ જાઓ તેમાં અંદર બેસો, ત્યાં પૂરેપૂરી સજાગતા અને અવેરનેસ હોવી જોઈએ. તમે રેલવેના પ્લેટફોર્મ પર પહોંચો છો તો કેવી રીતે એનો એટિકેટ, કેવી રીતે શિસ્ત જાળવવું. કારણ કે બધામાં જો આપણને મેક્સિમમ જો કોઈ હેરાન કરતું હોય ને તો એ મોબાઈલ છે. અને સવારનો જ તાજો કિસ્સો હું તમને કહું. કલાક પહેલાં જ FYBનું લેક્ચર લેતા મને 34 વર્ષ થઈ ગયા ગારડા કોલેજમાં. મારી યાત્રા શરૂ થયા ને દીકરાઓ. 34 વર્ષમાં મોબાઈલને આવ્યાને બી 10-15 વર્ષ થઈ ગયા હશે. પણ આજે 3 દીકરીઓમાં 2 દીકરીઓ છેલ્લી બેન્ચીસો બેઠેલી ને મોબાઈલની અંદર ગેમ રમે. અને મારું ભણાવવાની ટેકનિક થોડી જુદી છે. હું આઈ ટુ આઈ કોન્ટેક્ટ સાથે જ ભણાવું, કશું જોયા વગર ભણાવું. એટલે સાહેબ માનસોની એ દીકરીની પાસે પહોંચ્યો ત્યાં સુધી એને ખબર, બોલતો ગયો, લેક્ચર આપતો દીકરીની પાસે છેલ્લી બેન્ચીસ પર પહોંચ્યો ત્યાં સુધી મોબાઈલમાં ગેમ રમતી હતી. ધેટ્સ ઇન્વોલ્વમેન્ટ ઇન મોબાઈલ, નોટ ઇન લેક્ચર. મેં એ લોકોને એડમિશન તાત્કાલિક અસરથી કેન્સલ કર્યા. હમણાં જ સર આવ્યા ત્યારે જ મળવા આવેલી અને માફી માંગતી હતી કે સર બીજી વાર અમે ક્યારેય ભૂલ નહીં કરીએ. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જ્યારે ક્લાસમાં હોવ તો તમારી સંપૂર્ણ અવેરનેસ ક્લાસમાં હોવી જોઈએ. રોડ ઉપર પાર કરો તો રોડ ઉપર તમારી અવેરનેસ હોવી જોઈએ. દુકાન ઉપર સામાન લાવજો, દુકાન ઉપર અવેરનેસ હોવી જોઈએ. મને બતાવો ને ક્યાં ધ્યાન નહીં આપવું પડે, ક્યાં સજાગતાની જરૂર નથી. ઇવન તમારે ખાવામાં ધ્યાન આપવું પડે. ટીવી જોતા ખાઓ તો ઘણું બધું ખવાય જાય, ખબર નથી પડતી આપણને. રાઈટ? રમો તો રમતી વખતે ધ્યાન આપવું પડે, જમો તો જમતી વખતે ધ્યાન આપવું પડે, બજારમાં કોઈ વસ્તુ લે તો બજારમાં ધ્યાન આપવું, રોડ ક્રોસ કરતી ધ્યાન આપવું પડે, રેલવે ક્રોસિંગ કરો છો ત્યાં ધ્યાન આપવું પડે. અને સર આજે આપણને એટલા માટે જ પધારે કે જ્યાં હોવ ત્યાં તમારી જાગૃતતા નહીં હોવાને કારણે મા બાપ સારા દીકરા કે દીકરીને ગુમાવી દે છે. થોડા જ સમય પહેલાં સર નવસારીનો કિસ્સો હતો. 2 શિક્ષિકા બહેનો સુરત જોબ કરે અને બેવના કાનમાં પેલા ઇયરબડ કે ઇયરફોન ઘાલેલા હશે. સાહેબ ગીત એટલું ખબર નહીં કેટલું જોરમાં વાગતું હશે. ટ્રેન આપણે ત્યાં નવસારીમાં જ ક્રોસિંગ કરતા હતા અને બંને શિક્ષિકા બહેનો ટ્રેનના અડફટે આવી ગઈ.
100% તમારું જ્યારે ધ્યાન મોબાઈલમાં આવે તો એક જગ્યાએ ખૂણામાં બેસી જવું, એને એન્ટરટેઇન કરવું. અને સર આપણે ત્યાં ભૂલાઈ ગયું એ છે કે મોબાઈલ એ કમ્યુનિકેશનનું સાધન છે, એન્ટરટેઇનનું સાધન નથી. ધ્યાન રાખજો દીકરાઓ, મોબાઈલ એક માત્ર કમ્યુનિકેશનનું સાધન છે. તમે બધાએ જ એન્ટરટેઇનમેન્ટનું સાધન બનાવી દીધું છે અને એટલા માટે જ તમારું ધ્યાન વિચલિત થાય છે. મા બાપ બી તમને આપે છે કારણ કે તમે જીદ કરો છો અને મા બાપ બી બિચારા તમારાથી મજબૂર છે. બહુ સ્પષ્ટ કહું, મા બાપ તમારાથી ડરે છે કે એકનું એક બાળક, બેના બે બાળક કાલે સુસાઇડ કરી નાખશે, ટ્રેનની સામે બેઠો જઈને ઊભો રહી જશે, ગરીબ રથ રાજધાની એક્સપ્રેસની સામે. શું કરશે? તમને ખોવાના બીકે એ બિચારા તમને બધું જ અપાવે છે. તો હું તમામને વિનંતી કરું છું આજના માધ્યમથી, આજના કાર્યક્રમના માધ્યમથી, કે તમામ દીકરા દીકરીઓ જાતે તો જાગૃત થાવ જ, કે જ્યાં હોય ત્યાં ધ્યાન આપજો. નહીં તો ઘણીવાર આપણે લારી પર કેળા લેવા ગયા હોય, પૈસા આપી દે ને કેળા લીધા વગર આવી જઈએ છીએ. પાછળ પેલો કેળા લારીઓ બૂમ પાડે, ભાઈ તું કેળા લઈ જા. આવી જાગૃતતા શું કામ લાગશે? નહીં તો પછી દંડાવા તૈયાર રહેવું પડશે, નહીં તો પનિશમેન્ટ તૈયાર છે. દાખલા તરીકે સિમ્પલ તમને કહું કે વડની વડવાઈઓ લટકી રહી છે, ઉપર એક સાપ લટકી રહ્યો છે. બાળક છે એને ખબર નથી, વડવાઈ પકડવા જાય છે, સાપ હાથમાં આવી જાય. શું સાપ કોમ્પ્રોમાઇઝ કરશે કે ના મારે નહીં કરડવું જોઈએ, એ બિચારો અજાણ્યામાં પકડી લીધું છે મને? નહીં, એ કરડશે જ. જો તમે ભૂલ કરશો, પનિશમેન્ટ, સજા તૈયાર છે. નાનું બાળક, વાડકામાં ઝેર પડ્યું છે, નાના બાળકને બિલકુલ ખબર નથી કે આ ઝેર છે. જો પી જશે તો શું ઝેર કોમ્પ્રોમાઇઝ કરશે કે નહીં આને મારે મૃત્યુ નહીં પમાડવો જોઈએ? કારણ કે એને બાલિકતા, એને ખબર જ નથી કે આ શું છે અને પી લીધું છે. કોમ્પ્રોમાઇઝ કરશે છે? નહીં, એનું કામ જ કરશે. પનિશમેન્ટ તૈયાર છે. માણસ નિરક્ષર છે, ઉતરતું સુરત અને પૂનાની બસમાં બેસી ગયો. શું પૂના પહોંચશે કે સુરત પહોંચશે? પૂના જ પહોંચશે. એટલે આજથી પ્રતિજ્ઞા કરજો મારા વહાલા દીકરા દીકરીઓ, કે સર જે વાત તમને ફોકસ કરશે એનો ફોકસ રેલવે પોલીસ ઉપર છે, રેલવે ટ્રાફિક અવેરનેસ ઉપર છે, કે રેલવેની અંદર જે કેટલા બધા એક્સિડન્ટ થાય છે. અરે સર હમણાં જ તે દિવસે આવ્યો ત્યારે વાત કરી, હમણાં સચિન પાસે, કે સર સચિન કે પાસે કિસ્સા हुआ था ना, સચિનની પાસે છોકરો સેલ્ફી લઈ, હવે એ ઊભો રહ્યો આમ એક્શન મારીને, અને પેલો બીજો સેલ્ફી લઈ, તો પેલો જે એક્શન મારતો જતો રહ્યો. હવે એક્શનમાં કેટલો મશગુલ હશે કે એને ટ્રેનનો આટલો હોર્ન માર્યો, ટ્રેનનો આટલા લોકો બૂમ પાડે, એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું હશે? જો આટલું ઇન્વોલ્વમેન્ટ ભણવામાં આપ્યું હતું તો આજે સ્વામી વિવેકાનંદ કરતા ઉપર જતો રહે તે માણસ. ક્યાં છે ઇન્વોલ્વમેન્ટ? સેલ્ફીમાં, લાઇકમાં કોઈ ચાંદ મળે છે? હું તમને ગેરંટી સાથે ઓપન ચેલેન્જ આપું, કોઈ પણ મને હમણાં ચેલેન્જ કરી શકે છે કે તમારા ફેસબુક પર 1000 લાઇક આવ્યા, માંદા પડો, નિરાલી હોસ્પિટલ દાખલ થાવ, 1000માંથી એક બી આવતો હોય તો આ ફેન્ટસીની દુનિયામાંથી બહાર નીકળી જાઓ, નહીં તો મૃત્યુ બહુ નજદીક છે. મિત્રો, અમારું કામ ચેતવવાનું છે, રેડ સિગ્નલ બતાવવાનું છે, ઊભા રહેવું જ પડશે. નહીં ઊભા રહેશો તો દંડાવ તૈયાર રહેવું પડશે. તો આજના આ કાર્યક્રમમાં સર આપને, આપની ટીમને વેલકમ કરતા ગારડા કોલેજ પરિવાર, અમારો NSSના તમામ મિત્રો અને તમામ અધ્યાપક અને ગારડા કોલેજ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ફરીવાર ક્યારે પણ આપણે મળીશું ત્યારે બાળકોના અવેરનેસ માટે ક્યારે પણ કાર્યક્રમ આપણે કરવા માટે મંચ તમારા માટે અને વિદ્યાર્થીઓ તમારા માટે ખુલ્લા છે. તો ફરી એકવાર મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.